હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બટરસ્કોચ આઈસ્ક્રીમની રેસિપી. કોઈ પણ જાતના કેમિકલના ઉપયોગ વગર, ના જીએમસી સીએમસી પાવડર, ના ઇલેક્ટ્રિક બીટર. 100% મારી ગેરંટી છે કે આ આઈસ્ક્રીમ બનાવ્યા પછી તમે બજારની આઈસ્ક્રીમ ભૂલી જશો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો આ આઈસ્ક્રીમ તમને ઘરે બનાવ્યા પછી પસંદ ન આવે તો મારા વિડીયોને ડિસલાઇક કરી દેજો. ચાલો શરૂ કરીએ આપણે આઈસ્ક્રીમ બનાવવાનું. સૌ પહેલા આઈસ્ક્રીમ બનાવવા માટે 500 ml ફૂલ ફેટ દૂધ લઈ લેશું. એક જાડા તળિયાવાળા વાસણમાં 2 ચમચી પાણી ઉમેરી દેશું, જેથી કરી અને દૂધ આપણું તળિયે બેસશે નહીં. હવે 500 ml દૂધ એ જ વાસણમાં ઉમેરી દેવાનું છે. બધું દૂધ આ રીતે વાસણમાં ઉમેર્યા પછી આપણે તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું અને દૂધમાં એક ઉભરો આવવા દેશું. ત્યાં સુધીમાં આઈસ્ક્રીમનો પ્રીમિક્સ બનાવી લેશું. તો આ રીતે જે લેમન યેલો ફૂડ કલર આવે છે તે મેં લીધેલો છે. 1 પિંચ જેટલો આપણે લેમન યેલો ફૂડ કલર લઈ લેશું. તેમાં 2 ટીપા જેટલું દૂધ ઉમેરી દેશું અને આંગળીથી કલરને આ રીતે મિક્સ કરી લેશું. 2 ચમચી જેટલો મેં તપકીનો લોટ લીધેલો છે, તેમાં આપણે આ કલરને ઉમેરી દેશું અને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું. કલરમાં આ રીતે 2 ટીપા દૂધ ઉમેરી અને મિક્સ કરવાથી આપણા પ્રીમિક્સનો કલર એકદમ સરસ બજારમાં જે કસ્ટર્ડ પાવડર મળે છે તેવો જ તૈયાર થશે. તો જરા પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેશું. તો આ રીતે તપકીના લોટથી આઈસ્ક્રીમ પ્રીમિક્સ બનાવવાથી આ આઈસ્ક્રીમને આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ છીએ. જ્યારે બજારમાં જે કસ્ટર્ડ પાવડર મળે છે તેમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરેલો હોય છે અને કોર્નફ્લોર મકાઈના લોટમાંથી બને છે, તો તે આપણે વ્રતમાં ખાઈ શકતા નથી. હવે એકદમ સરસ બજાર જેવી ફ્લેવર આપવા માટે મેં તેમાં વેનીલા એસેન્સનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે જો વેનીલા એસેન્સ ન હોય તો તમે તેની જગ્યાએ એલચી પાવડર પણ ઉમેરી શકો છો. આ રીતે વેનીલા એસેન્સની બોટલ તમને 100 રૂપિયામાં માર્કેટમાં મળી જશે. આ ખૂબ જ મોટી બોટલ છે ફ્રેન્ડ્સ. 2 ટીપા વેનીલા એસેન્સ ઉમેરવાનું છે. તમારે ઓછો ઉપયોગ હોય તો તમને માત્ર 30 થી 35 રૂપિયામાં નાની સીસી પણ મળી જશે. તો એકવાર તમે લઈ અને આખો ઉનાળો ચલાવી શકો છો. બજાર કરતાં અડધા ભાવમાં બધી વસ્તુ આપને પડે છે. હવે વેનીલા એસેન્સના પણ જરા પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેશું. તો એકદમ સરસ વેનીલા ફ્લેવરનો આપણો આઈસ્ક્રીમ પ્રીમિક્સ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું અને જરા પણ લમ્સ ન પડે તે રીતે આપણે તેને મિક્સ કરી લેશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ બજાર જેવો જ કલર. અને આ રીતે બનાવી અને વ્રતમાં પણ આઈસ્ક્રીમને તમે ખાઈ શકો છો. હવે આપણું દૂધ જોઈ લેશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે તેમાં 2 ચમચી ખાંડ ઉમેરી દેશું. અહીં 500 ml દૂધમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરેલી છે, કેમ કે હજી વધારાની ખાંડ આપણે પાછળથી ખાંડને કેરેમલાઇઝ કરીને ઉમેરવાની છે. તો સૌ પહેલાં આપણે 2 ચમચી જ ખાંડ ઉમેરીશું. ખાંડ ઓગળી જાય ત્યાર પછી હવે આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી દેશું. કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી એટલે ગેસને તરત જ ધીમો કરી દેવાનો છે અને ધીમા તાપ ઉપર 3 થી 4 મિનિટ સુધી દૂધને ઉકળવા દેવાનું છે, જેથી કરી અને કસ્ટર્ડ પાવડરની કચાશ જરા પણ આપણા દૂધમાં ન રહે. તો ધીમા તાપ ઉપર આ રીતે તેને ઉકાળતા રહેશું. 3 થી 4 મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે. તો તમે જોઈ શકશો પહેલાં કરતાં એકદમ સરસ ઘાટું દૂધ થઈ ગયું છે. હવે આ સમયે આપણે ગેસને બંધ કરી અને આ દૂધને પંખા નીચે ઠંડુ કરવાનું છે. એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. દૂધ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેશું અને ખાંડને આપણે ધીમા તાપ ઉપર કેરેમલાઇઝ કરી લેશું. અહીં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ આપણે પહેલાં દૂધમાં ઉમેરેલી છે અને 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અત્યારે આપણે કેરેમલાઇઝ કરી રહ્યા છીએ. તો 500 ml દૂધમાં ટોટલ મેં 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. અહીં ખાંડને માત્ર આપણે ઓગાળવાની જ છે. ખાંડ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકશો ખાંડ આપણી એકદમ સરસ ઓગળી અને કેરેમલાઇઝ થઈ ગઈ છે. તેને આ રીતે એક પ્લેટમાં ફેલાવી દેશું. તેની ઉપર થોડા કાજુના નાના ટુકડા કરી અને ઉમેરી દેશું. ગરમ ગરમ ખાંડ હોય ત્યારે તેની ઉપર કાજુના ટુકડા ઉમેરી દેવાના, જેથી કરી અને બધા કાજુના ટુકડા ખાંડ સાથે ચોંટી જશે. વાટકીથી આ રીતે તેને થોડું પ્રેસ કરી લેશું અને હવે તેને ઠંડુ થવા માટે થોડીવાર સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે આઈસ્ક્રીમની વ્હિપિંગ ક્રીમ લઈ લેશું. આ ક્રીમ તમને કોઈ પણ કેક બનાવવાની દુકાન હોય ત્યાં મળી જશે. બેકરીમાં પણ મળી શકે છે અને મોલમાં પણ મળી જશે. જ્યાં કેકનો સામાન મળતો હોય ત્યાં તમને ખૂબ જ ઇઝીલી મળી જશે. અને તમે ફ્રીજમાં સ્ટોર કરી અને 1 વર્ષ સુધી રાખી શકો છો. જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવવાની હોય ત્યારે 30 મિનિટ અગાઉ બહાર કાઢી લેવાની. આઈસ્ક્રીમ બનાવતી સમયે આ રીતે ઓગળેલી ક્રીમનો જ ઉપયોગ કરવાનો છે. 1 કપ જેટલી આપણે વ્હિપિંગ ક્રીમને અલગ કાઢી લેશું. જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવવાની હોય ત્યારે તેને ફ્રીઝરમાંથી 30 મિનિટ અગાઉ બહાર કાઢી લેવાની. હવે આઈસ્ક્રીમને વ્હીપ કરવા માટે આ રીતે કોઈ વાસણને ફ્રીઝરમાં એકદમ સરસ ઠંડુ કરી લેવાનું. અત્યારે ઉનાળો છે તો આ સ્ટેપ ખાસ કરવાનો, નહીંતર ક્રીમ વ્હીપ કરતી સમયે ક્રીમ ઓગળી જશે. અથવા તમારે કોઈ પણ વાસણમાં નીચે બરફના ટુકડા રાખી અને તેની ઉપર આ ક્રીમનું વાસણ રાખી અને ક્રીમને વ્હીપ કરવાની છે.
ઇલેક્ટ્રિક બીટર હોય તો તેની મદદથી આપણે ક્રીમને whip કરવાની છે, અને ન હોય તો હેન્ડ બ્લેન્ડરની મદદથી પણ આ રીતે તમે બ્લેન્ડ કરી શકો છો. ઇલેક્ટ્રિક બીટરમાં 2 થી 3 મિનિટમાં થઈ જશે, જ્યારે આ હેન્ડ બ્લેન્ડરમાં 5 મિનિટ જેવો સમય લાગશે. 5 મિનિટમાં આપણી ક્રીમ ફૂલી અને એકદમ સરસ ડબલ થઈ જશે. તમે જોઈ શકશો આપણે 1 કપ જેટલી ક્રીમ લીધેલી હતી તે હવે ફૂલીને 2 કપ થઈ ગઈ છે. ક્રીમ whip થઈ ગઈ કે નહીં તે ચેક કરવા માટે વાસણને આ રીતે આપણે ઊંધું કરીશું. ગમે તે સાઈડથી તમે વાસણને ઊંધું કરો અને ક્રીમ જરા પણ નીચે ન પડે એટલે આઈસ્ક્રીમ બનાવવા માટે પરફેક્ટ ક્રીમ whip થઈ ગઈ છે. હવે આપણે દૂધને જોઈ લેશું. તો કસ્ટર્ડ પાવડરવાળું દૂધ પણ આપણું એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે. બધું દૂધને આપણે ક્રીમ સાથે ઉમેરી દેશું અને ફરી પાછું બ્લેન્ડરથી 1 મિનિટ સુધી તેને બ્લેન્ડ કરી દેશું. હવે 1 જ મિનિટ સુધી આપણે તેને બ્લેન્ડ કરવાનું છે, જેથી કરી અને કસ્ટર્ડ પાવડરમાં જરા પણ ગાંઠા હોય તો તે એકદમ સરસ ક્રીમ સાથે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકશો એકદમ સરસ ફ્લફી આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર ક્રીમ લઈ અને તમે તેમાંથી 4 થી 5 વખત આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો. 130 રૂપિયાના પેકેટમાં પરિવારમાં 6 થી 7 લોકો હશે ને તો પણ 4 વખત આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. હવે આપણે કેરેમલ કરેલી ખાંડ જોઈ લેશું. તે પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે. ચાકુથી તેને ઉખેડી લેશું. હવે દસ્તાની મદદથી હળવા હાથે આ રીતે તેનો ભૂકો કરી લેશું. એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર કરી લેવાનો છે, અને આ દસ્તાથી જ કરવાનું છે, મિક્સર જારમાં નથી કરવાનું. તમે જોઈ શકશો આપણું કેરેમલ એકદમ સરસ કાચની જેમ ચમકી રહ્યું છે. જો તમે ખાંડને બાળી નાખશો ને તો આ રીતનું કેરેમલ તૈયાર નહીં થાય અને આઈસ્ક્રીમ તમારી કડવી થઈ જશે. તો કેરેમલ બનાવતી સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધો જ ભૂકો આ રીતે અધકચરો મેં તૈયાર કરી લીધો છે. હવે આ બધા ભૂકાને આપણે 1 ચમચી જેટલો બાકી રાખી અને બધો આઈસ્ક્રીમમાં ઉમેરી દેશું. થોડો એવો ભૂકો આપણે ડેકોરેશન માટે ઉપર બાકી રાખશું અને ફરી પાછું 2 થી 3 સેકન્ડ માટે બ્લેન્ડર ફેરવી લેશું. તો હવે માત્ર થોડી સેકન્ડ પૂરતું જ બ્લેન્ડર ફેરવવાનું છે, જેથી કરી અને જે આપણે આ ખાંડનું કેરેમલ ઉમેરેલું છે તે આઈસ્ક્રીમમાં એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે આપણે બ્લેન્ડરને બહાર કાઢી લેશું. તો તમને ઝૂમ કરીને બતાવું તો એકદમ સરસ ફ્લફી બેટર તૈયાર થયું છે. ઘણા લોકોને આઈસ્ક્રીમ બનાવવામાં બરફ જામતો હોય છે, તો આ રીતે તમે બનાવશો ને તો આઈસ્ક્રીમમાં જરા પણ બરફ નહીં જામે. હવે તમારી પાસે આ રીતે કોઈ મીઠાઈનો ડબ્બો હોય તો તેમાં આઈસ્ક્રીમનું બેટર ઉમેરી દેવાનું, અને ન હોય તો તમે કોઈ સ્ટીલના ડબ્બામાં પણ ઉમેરી શકો છો. ઉપરથી થોડા કાજુના ટુકડા અને કેરેમલ કરેલી ખાંડનો ભૂકો ઉમેરી દેશું, અને તેની ઉપર જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ હોય તો તે લગાડી દેવાનું, અને ન હોય તો આ રીતે કોઈ પ્લાસ્ટિકની શીટ લગાડી દેશું, અને ડબ્બાને એકદમ સરસ ટાઈટ કરી અને ફ્રીઝરમાં 8 થી 10 કલાક સુધી રાખી દેશું, અથવા ઓવરનાઇટ માટે પણ રાખી શકો છો. 8 કલાક પછી તમને ખોલીને બતાવું તો આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. ડબ્બાને આ રીતે એકદમ સરસ ટાઈટ કરીને બંધ કરવાનો, જેથી કરી અને આઈસ્ક્રીમમાં જરા પણ બરફ ન જામે. 5 મિનિટ સુધી આપણે તેને બહાર રહેવા દેશું. 5 મિનિટ પછી જ આપણે આઈસ્ક્રીમને કાઢવાની છે. એકદમ ઠંડી હોય તો તરત આઈસ્ક્રીમ નહીં નીકળે. હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આઈસ્ક્રીમને આપણે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી કાઢી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, છે ને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ, જરા પણ આઈસ્ક્રીમમાં બરફ જામ્યો નથી. તો જો તમે પણ ક્યારે આ રીતે ઘરે આઈસ્ક્રીમ ન બનાવી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. 100% મારી ગેરંટી છે કે એકવાર આ આઈસ્ક્રીમ ચાખ્યા પછી બજારની આઈસ્ક્રીમ તમને જરા પણ પસંદ નહીં આવે. ઉપરથી આ રીતે થોડા પિસ્તાથી ગાર્નિશિંગ કરી લેશું. તો છે ને ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આઈસ્ક્રીમ. આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઘરે સહેલાઈથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકાય છે. 500 ml દૂધથી આ રીતે એક ડબ્બો ભરીને આઈસ્ક્રીમ તૈયાર થયો છે. જ્યારે બજારમાં આપણે ફેમિલી પેક લેવા જાશું તો 400 રૂપિયામાં પણ આપને આટલો આઈસ્ક્રીમ નહીં મળે. આ 100 રૂપિયામાં આટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આજની બટરસ્કોચના આઈસ્ક્રીમની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.